કેન્ટીન ઇન્ચાર્જ સસ્પેન્ડ, પ્રિન્સિપલ પણ નવા નિમાશે. અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં 2 દિવસ અગાઉ બનેલી ઘટનાને લઈને હવે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શાળાએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે અને અનેક જવાબદારો સામે પગલાં લેવામાં આવ્યા છે. શાળાના પૂર્વ ડિરેક્ટરની દીકરી અને કરિક્યુલમ ડિઝાઇનર તથા એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા મુંજા સમ્સને બરતરફ કરવામાં આવ્યા છે. સાથે જ શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત શાળામાં નવા પ્રિન્સિપલની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આનંદ નિકેતન કેન્ટીનના ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું ક્લિયરન્સ મળ્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરી શકાશે. પુસ્તકને લઈને શાળાએ સ્પષ્ટતા કરી છે કે કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો. સાથે જ શાળામાં દરરોજ પ્રાર્થના કરાવવામાં આવશે તેવી બાંહેધરી પણ ડીઓને આપવામાં આવી છે. નિયમ ભંગ બદલ શાળાને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાને પગલે ગઈકાલે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા હતા. શિક્ષકો ઘટનાને કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવી ઓફલાઈન શિક્ષણ બંધ રખાયું હતું. હવે આવતીકાલથી શાળામાં ફરી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની શક્યતા છે. વડોદરામાં સિટી બસ સંચાલકની બેદરકારી, ઘેંટા બકરાની જેમ ભર્યા મુસાફરો. વડોદરામાં સિટી બસ સંચાલકોની બેદરકારી સામે મુસાફરોએ હોબાળો મચાવ્યો. જૂની સિટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાતા લોકોમાં જીવ જોખમમાં મુકાયા હતા. સ્ટેશનથી કેલનપુરના રૂટ પર દોડતી બસમાં મુસાફરોને ઘેંટા બકરાની જેમ ભરવામાં આવ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો. બસમાં કેપેસિટી બહાર મુસાફરો ભરાતા ટ્રાફિક અને આરટીઓના નિયમોમાં પણ લીલે રીરા ઉડતા અનેક સવાલો ઉઠ્યા છે. બસમાં મુસાફરોની ભારે ભીડથી નારાજ એક મહિલા મુસાફરે બસમાં જ હોબાળો મચાવ્યો. ત્યારબાદ રાવપુરા પાસે મુસાફરોએ બસ રોકાવીને સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો. હવે સવાલ એ છે કે મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરતી આ બેદરકારી સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. ડુમસ રોડ પર વાય જંકશનથી રાહુલ રાજ મોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ અને સુરતના રાજકીય આગેવાનો જોડાયા હતા. પહેલા રાજકીય આગેવાન સાથે બાળકો અને પોલીસ અલગ અલગ કમાન્ડો ટીમ અને BSFની ટીમ પણ જોડાઈ હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, મેયર અને ડેપ્યુટી મેયર પણ તિરંગા યાત્રામાં જોડાયા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, CR પાટીલ જોવા મળી રહ્યા છે, ડેપ્યુટી CM ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ પહેલા હોદ્દા પર હતા તેઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે. સાંસદ મુકેશ દલાલ પણ ત્યાં આગળ છે. આરોગ્ય મંત્રી પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તો સ્વાતંત્ર્ય દિવસ પહેલા ગુજરાત દેશભક્તિના રંગે રંગાયું. તિરંગા યાત્રા અને શૌર્યનું પ્રદર્શન. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ મળી રહ્યો છે જોવા માટે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નેતાઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી સૌ તિરંગા સાથે જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી અને દેશવાસીઓને પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને અગાસી પર તિરંગો લહેરાવ્યો. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા. તો રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. રાજકોટના રસ્તા જાણે દેશભક્તિના રંગે રંગાયા હતા. આકર્ષક દ્રશ્યો જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર તિરંગો જ દેખાઈ રહ્યો છે. બીજી તરફ નવસારીમાં વરસાદ વચ્ચે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારત માતા કી જય અને જય હિન્દના નારાથી શહેર ગુંજી ઉઠ્યું. વરસાદમાં પણ બાળકો અને યુવાનો મક્કમતાથી યાત્રામાં આગળ વધ્યા. આમ તિરંગાની આન, બાન અને શાન સાથે ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે. આ વર્ષે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ અને વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની થીમ પર અભિયાન યોજાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક છે. શ્રાવણના પ્રથમ દિવસે ગુજરાતમાં એક જ નાદ સંભળાયો, હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ગુજરાત શિવમય બની ગયું છે. ક્યાંક મહાદેવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી, તો ક્યાંક ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સોમનાથમાં શ્રાવણના પ્રથમ દિવસે જ વરસાદી અમી છાંટણા વચ્ચે સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર સોમનાથ ધામ ગુંજી ઉઠ્યું અને પ્રભાસ તીર્થ ભક્તિમય બની ગયું. સોમનાથ મંદિર પરિસરમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો પણ ભવ્ય પ્રારંભ થયો. શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશના શિવ ભક્તોનું યજ્ઞમાં સહભાગી બની શકશે. ભક્તો માટે દરરોજ 9 સ્લોટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી અને સળંગ 30 દિવસ સુધી મહામૃત્યુંજય મંત્રના નાદથી સોમનાથ પરિસર શિવમય રહેશે. તો વડનગરમાં પણ શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ. 108 કલાકારોના ડમરૂ નાદથી વડનગર ગુંજી ઉઠ્યું. શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધીની 800 મીટરની યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા. સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો.
દ્વારકાના નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ જળાભિષેક કરી બેલીપત્ર, ફૂલ અને જળ અર્પણ કરી મહાદેવની પૂજા અર્ચના કરી હતી. સાવજોની ભૂમિ અમરેલી દેશભક્તિનો માહોલ વિવિધ કાર્યક્રમોમાં યોજાયા. સાવજોની ભૂમિ અમરેલી હાલ દેશભક્તિના રંગે રંગાઈ ગઈ છે. 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. 3 દિવસ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોને લઈને સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીના પ્રથમ દિવસે અમરેલીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તિરંગાની આન, બાન અને શાન સાથે નીકળેલી યાત્રાથી શહેરનો માહોલ દેશભક્તિમય બની ગયો છે. તો પોલીસ જવાનો અને ચેતક કમાન્ડોની શિસ્તબદ્ધ અને અદ્ભુત પરેડે સૌનું ધ્યાન ખેંચ્યું. પરેડ દરમિયાન જવાનોના સાહસ, શિસ્ત અને દેશવાસની ઝલક જોવા મળી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને અમરેલી શહેરને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર તિરંગા અને રોશનીથી શણગાર કરવામાં આવ્યો. વિવિધ સ્થળોએ દેશભક્તિની થીમ આધારિત વિશેષ આયોજન કરવામાં આવ્યું. ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર પ્રદર્શન પણ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જ્યાં દેશની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોને લોકો નજીકથી નિહાળી રહ્યા છે. આમ તિરંગા યાત્રાથી લઈને જવાનોની શૌર્યભરી પરેડ અને શસ્ત્ર પ્રદર્શન સુધી અમરેલીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો રંગ જામી ગયો છે. દ્વારકાના ખેડૂતો મુશ્કેલીમાં, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ. પૂરતા પ્રમાણમાં વરસાદ છે નહીં એટલે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો હવે સરકાર સમક્ષ પહોંચ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે ખેતીના પાક પર સંકટ ઊભું થયું છે. અનેક વિસ્તારોમાં વાવણી બાદ પૂરતો વરસાદ નહીં પડતા પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે કેટલાક ખેડૂતો વરસાદના અભાવે વાવણી પણ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બહાર લાવવા સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પ્રાંત ઓફિસર સાહેબને આ રજૂઆત કરવા આવ્યા છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદ 5-10% હોવાને કારણે પૂરતા પ્રમાણમાં વરસાદ છે નહીં એટલે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ચાલુ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં આવે. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વરસાદ ખેંચાતા પશુપાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. વરસાદના અભાવે પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થવાની ભીતિ છે, જેને પગલે પૂરતા પ્રમાણમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થા કરવાની પણ ખેડૂતો અને આગેવાનોએ માંગ કરી છે. ખેડૂતોની રજૂઆત છે કે જો સમયસર વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવી દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને પાક ધિરાણ માફી સહિતની રાહત આપે. રાજ્યમાં વરસાદની 5 સિસ્ટમ સક્રિય, 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ. રાજ્યમાં વરસાદ માટે એક સાથે અનેક હવામાનની સિસ્ટમ સક્રિય છે. શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે. વિવિધ સિસ્ટમના પગલે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહી શકે છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए. और आज हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में. इसमें मेनली जो जिला रहेगा महीसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए. હવામાન વિભાગે ભારે